નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાનના માળખાની સમજ મેળવશું, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે. આ માળખું જે છે તમને વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. જેની ચર્ચા કરીએ એની અંદર આપણે જોઈએ કે 2 પાર્ટની અંદર આ માળખું જે છે એ વહેંચાયેલું જોવા મળે છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ જે છે જેની અંદર 1 થી 50 પ્રશ્ન બહુ વૈકલ્પિક પ્રકારના જોવા મળે છે અને દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. આમ 50 માર્કનું પાર્ટ એ હશે. પાર્ટ એ માટે 1 કલાકનો સમયગાળો ફાળવવામાં આવે છે. પાર્ટ બી જે છે જે થિયરી હશે, જેની અંદર 3 સેક્શન જોવા મળે છે, સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી. સેક્શન એ જે છે એમાં ટૂંક જવાબી પ્રકારના પ્રશ્ન હશે, જેમાં દરેક પ્રશ્નનો 2 ગુણ અને સેક્શન એ જે છે એ 16 માર્કનો રહેશે. સેક્શન બી 9 થી 14 પ્રશ્ન ટૂંક જવાબી પ્રકારના હશે, જેમાં દરેક પ્રશ્નનો 3 ગુણ છે. આમ સેક્શન બી છે એ 18 માર્ક્સનો હશે. સેક્શન સી જે છે એમાં 15 થી 18 પ્રશ્ન હશે, દીર્ઘ જવાબી પ્રકારના હશે, વિસ્તૃત હશે, જેમાં દરેક પ્રશ્નનો 4 ગુણ હશે. આમ સેક્શન સી જે છે એ 16 માર્ક્સનો હશે. આમ પાર્ટ બી જે છે એ 50 માર્કની થિયરી હશે, જેના માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. આમ પાર્ટ એ બહુ વૈકલ્પિક પ્રકારના પ્રશ્ન અને પાર્ટ બી થિયરીનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ માળખાની ચર્ચા. હવે આપણે ધોરણ 12 પ્રકરણ 1 જીવવિજ્ઞાનના પ્રકરણ 1 થી શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે સજીવોમાં પ્રજનન. આ પ્રકરણ જે છે એ 5 માર્ક્સની અંદર બોર્ડમાં પૂછાય છે, બોર્ડની પરીક્ષા માટે. આ પ્રકરણ જે છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે દરેક સજીવ છે એ પ્રજનન છે એ 2 પદ્ધતિ દ્વારા દર્શાવે છે, કાં તો એ અલિંગી પ્રજનન દર્શાવે છે ને કાં એ લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનનની પ્રક્રિયા કરતા જોવા મળે છે. તો પ્રકરણની શરૂઆત જે છે એ જીવનકાળથી આપેલી છે. જીવનકાળની વ્યાખ્યા જોઈએ તો દરેક સજીવ છે એના એટલે કે સજીવના જન્મથી લઈ અને તેના કુદરતી મૃત્યુનો જે આવર્તો સમય છે એને જીવનકાળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સજીવ જ્યારે જન્મ લે અને ત્યાંથી એનું જે કુદરતી રીતે મૃત્યુ થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને જીવનકાળ તરીકે ઓળખવામાં આવે છે. દરેક સજીવનો જીવનકાળ છે એ અલગ અલગ જોવા મળે છે. અમુક સજીવ છે એનો જીવનકાળ છે એ ખૂબ જ ટૂંકો હશે, જ્યારે અમુક સજીવ છે જેનો જીવનકાળ છે એ અતિશય લાંબો જોવા મળે છે. અહીંયા તમને એનસીઈઆરટી બુકમાં ઉદાહરણ નથી આપેલું, પરંતુ જેનો જીવનકાળ અતિશય ટૂંકો છે એવા છે મે ફ્લાય, ઇન્સેક્ટ છે એનું ઉદાહરણ છે, જેનો જીવનકાળ ફક્ત 1 જ દિવસનો જોવા મળે છે. એટલે 1 જ દિવસની અંદર આ મે ફ્લાય જે છે એ જન્મે પણ છે, વૃદ્ધિ પણ પામે છે, એનો વિકાસ પણ થાય છે, પ્રજનન પણ કરે છે અને એનું મૃત્યુ પણ થાય છે. એટલે 1 જ દિવસની અંદર આ બધી જ પ્રક્રિયાઓમાંથી એ પસાર થતો જોવા મળે છે. જ્યારે બીજું જે છે જેનો જીવનકાળ ખૂબ જ લાંબો જોવા મળે છે, જેના ઉદાહરણની અંદર આપણે લઈ શકીએ રેડવુડ, અનાવૃત બીજધારી વનસ્પતિ. ધોરણ 11ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ભણી ચૂક્યા છો. આ રેડવુડ છે એ સૌથી લાંબામાં લાંબી અનાવૃત બીજધારી વનસ્પતિ છે, જેનો જીવનકાળ જે છે એ ખૂબ જ લાંબો જોવા મળે છે. 3000 થી 4000 વર્ષ જેટલો જીવનકાળ એનો જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ છે પોતાનો જીવનકાળ અલગ અલગ દર્શાવે છે. અને આ ઉપરાંત કદ છે એની સાથે જીવનકાળ છે એ સંકળાયેલો નથી. એટલે કે સજીવના કદ પ્રમાણે એનો જીવનકાળ જોવા મળતો નથી.
તમને ઉદાહરણ આપેલું છે, કાગડો છે એનો 15 વર્ષ છે અને પોપટ છે એનો 140 વર્ષ જેટલો જીવનકાળ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે કાગડો અને પોપટ આ બંનેના કદની અંદર બહુ મોટો તફાવત નથી, પણ જ્યારે એના જીવનકાળની અંદર ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. એટલે કે કદ સાથે કોઈ પણ સજીવનો જીવનકાળ સંકળાયેલો હોતો નથી. આ ઉપરાંત જેનો જન્મ છે એ દરેક સજીવનું મૃત્યુ તો નિશ્ચિત છે, સિવાય કે એક કોષીય સજીવો. તો શા માટે એક કોષીય સજીવો છે એ નૈસર્ગિક રીતે મૃત્યુ નથી પામતા, અથવા તો શા માટે એક કોષીય સજીવ સિવાયના બધા જ સજીવો જે છે, કોઈ પણ સજીવ છે એ અમર નથી, બધા સજીવોનું મૃત્યુ નિશ્ચિત છે? તો એક કોષીય સજીવોની અંદર આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, એક કોષીય સજીવ એટલે કે અમીબા. તો અમીબા જે છે એ અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનનની પ્રક્રિયા કરે છે, જેની અંદર દ્વિભાજન જેવી અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. તો આ જે છે એની અંદર આપણે જોઈએ કે અલિંગી પ્રજનનની પ્રક્રિયાની અંદર શું થાય છે, તો કે સજીવ પોતાના જેવો જ નવો સજીવ આબેહૂબ પ્રતિકૃતિ રચે છે. એટલે કે પોતાના જેવી જ સંતતિનું એ નિર્માણ કરે છે. એટલા માટે એક કોષીય સજીવો જે છે એ નૈસર્ગિક રીતે મૃત્યુ પામતા નથી. આ ઉપરાંત એક નોંધવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો, કે જે સજીવ છે એનો BMR એટલે કે બાયોલોજિકલ મેટાબોલિક રેટ, ચયાપચયિક દર વધુ હશે તે સજીવનો જીવનકાળ છે એ ટૂંકો જોવા મળે છે. આ એક નોંધવા જેવી બાબત છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને NCERT બુકની અંદર આકૃતિ આપેલી છે એક પેજ ઉપર, જેની અંદર અલગ અલગ સજીવોના જીવનકાળની વાત કરેલી છે, પરંતુ તમને જે બુક છે એની અંદર બધા જ સજીવોના જીવનકાળ આપેલા નથી, અમુકના આપેલા છે. તો જેના નથી આપેલા એની પણ આપણે આજે અહીંયા વાત કરીએ તો હાથીની અંદર એનો મહત્તમ જીવનકાળ જોવા મળે છે 60 થી 90 વર્ષ. ગુલાબ છે એની અંદર તો કે 5 થી 7 વર્ષ જેટલો એનો જીવનકાળ જોવા મળે છે. મહત્તમ જીવનકાળ દર્શાવે છે આ દરેક સજીવ. કૂતરો જે છે એની અંદર તો કે 20 થી 50 વર્ષ જેટલો એનો મહત્તમ જીવનકાળ જોવા મળે છે. પતંગિયું જે છે 1 થી 2 અઠવાડિયા. કાગડો 15 વર્ષ, જેની આગળ આપણે વાત કરી લીધી. કેળ છે 5 થી 6 વર્ષ. ગાયની અંદર 20 થી 25 વર્ષ. પોપટની પણ આપણે આગળ વાત કરી, 140 વર્ષ જેટલો મહત્તમ જીવનકાળ. મગર 60 વર્ષ. ઘોડો 20 થી 30 વર્ષ. ફળમાખી 30 થી 50 દિવસ. ડી એટલે દિવસ દર્શાવશે, ડેઝ. ડાંગરનો છોડ જે છે એ 3 થી 7 મહિના, મંથ મહિના દર્શાવે છે. કાચબો જે છે એની અંદર છે 100 થી 150 વર્ષ, અને વડનું વૃક્ષ છે એ છે 200 વર્ષ. આમ દરેક સજીવ છે એ અલગ અલગ જીવનકાળ દર્શાવે છે. હવે આગળ આપણે વાત કરીએ પ્રજનનની. તો પ્રજનનની વાત કરીએ તો પ્રજનનને આપણે કહીએ છીએ રિપ્રોડક્શન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં આપેલું છે કે રી મીન્સ અગેન અને પ્રોડક્શન મીન્સ ટુ ફોર્મ. એટલે કે ફરીથી બનવું, અગેઇન ફરીથી, ફોર્મ બનવું, ફરીથી પોતાના જેવો જ સજીવ જે છે એનું નિર્માણ કરવું. એટલે કે દરેક સજીવ છે એ પોતાનામાંથી પોતાના જેવા બીજા સજીવના નિર્માણ કરવાની ક્ષમતા દર્શાવે છે, સિવાય કે વંધ્ય સજીવો. એટલે અહીંયા તો કે દરેક સજીવ છે એ પ્રજનન પ્રક્રિયા જે છે શા માટે કરે છે, તો કે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવા માટે. તો પ્રજનનની પ્રક્રિયા છે એ આપણે આગળ વાત કરી કે 2 ભાગમાં વહેંચવામાં આવે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન તો કે એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું જે નિર્માણ થાય છે એને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ફક્ત એક જ પિતૃ જે છે ભાગ ભજવે છે, જે પોતાના જેવી જ સંતતિનું નિર્માણ કરે છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર તો કે 2 પિતૃઓ
પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા જોવા મળે છે, જેની અંદર તો કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય છે અને બંને વચ્ચેના જોડાણ દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. તો આ જે છે એ લિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન તો કે પિતૃ જેવી આબેહૂબ પ્રતિકૃતિ જે રચે છે એને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે અલિંગી પ્રજનન દર્શાવતા જે સજીવો છે, આ સજીવો બાહ્યાકાર અને જનીનિક રીતે સમાનતા દર્શાવે છે. એટલે બાહ્યાકાર વિદ્યા અને જનીનિક આ બંને રીતે આ કેવા હશે તો કે એકબીજાને મળતા આવતા હશે, એકબીજાથી એકદમ સમાન હશે અલિંગી પ્રજનન દર્શાવતા સજીવો. એટલે કે જે પિતૃ છે એ પોતાના જેવી જ સંતતિ નિર્માણ કરે છે, પોતાના જેવી જ પ્રતિકૃતિ રચે છે. તો અહીંયા પ્રતિકૃતિ માટે ક્લોન શબ્દ વાપરવામાં આવે છે. ક્લોન મીન્સ એક્ઝેક્ટ કોપી, પેરેન્ટ ડુપ્લિકેટ. એટલે કે પોતાના પિતૃ જેવા જ જે સંતતિ જે છે પોતાના પિતૃ જેવી જ રચાય છે. એટલે કે એક્ઝેક્ટ કોપી, એની જ મળતી આવતી કોપી જે છે જોવા મળે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો લિંગી પ્રજનનની અંદર આ પદ્ધતિ જે થશે એની અંદર એની સંતતિ એક્ઝેક્ટ કોપી નહીં હોય, કારણ કે એની અંદર તો કે બે સજીવો જે છે એ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે ત્યારે એની અંદર બંને જે છે એના લક્ષણો જોવા મળશે. જ્યારે આની અંદર અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ છે તો એના જેવી એક્ઝેક્ટ કોપી એટલે કે પેરેન્ટ ડુપ્લિકેટ, પિતૃ જેવી જ આબેહૂબ પ્રતિકૃતિ જે છે એ અલિંગી પ્રજનનની અંદર જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને એક ચાર્ટ આપેલો છે જેની અંદર તો કે અલિંગી પ્રજનન દર્શાવતા જે સજીવો છે એના ઉદાહરણ દ્વારા મેં સમજાવેલું છે. અલિંગી પ્રજનન દર્શાવતા સજીવોની અંદર સૌપ્રથમ કઈ પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે સજીવ તો કે દ્વિભાજન દ્વારા. તો દ્વિભાજનની અંદર અમીબા અને પેરામિશિયમનું ઉદાહરણ આપેલું છે. અમીબા અને પેરામિશિયમ જે છે એ દ્વિભાજન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. એટલે કે એક પિતૃ જે છે એ પોતાના જેવા જ બે બાળકોષ સર્જે છે. દ્વિભાજન, દ્વિ એટલે બે બાળકોષ જે છે, બે સંતતિ જે છે એનું નિર્માણ કરે છે. તો આ જે છે એ પદ્ધતિ જે છે એને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પિતૃ જેવી જ એની બે સંતતિનું નિર્માણ થવું, એટલે કે દ્વિભાજન, બે સજીવોનું નિર્માણ થવું, જેની અંદર અમીબા અને પેરામિશિયમ જે છે એ જોવા મળે છે. એના પછી બીજાણુ નિર્માણ દ્વારા પણ અલિંગી પ્રજનન જે છે એ દર્શાવતા સજીવો જોવા મળે છે, જેની અંદર પ્રાણી, ફૂગ અને લીલનો સમાવેશ થાય છે. પ્રાણીઓ જે છે એની અંદર ઉદાહરણ આપેલું છે અમીબા. તો અમીબા જે છે આપણને બધાને ખબર છે કે ખોટા પગ ધરાવે છે. તો આ અમીબા જે છે એ જે પ્રતિકૂળ સંજોગોની અંદર પોતાના ખોટા પગ જે છે એ અંદર ખેંચી લે છે. પોતાના ખોટા પગ અંદર ખેંચી લીધા પછી પોતાની ફરતે, એટલે કે અમીબા જે છે એ પોતાના ફરતે જ ત્રિસ્તરીય આવરણનું નિર્માણ કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં પોતાના ખોટા પગ અંદર ખેંચી લીધા પછી એ પોતાના શરીરની ફરતે ત્રિસ્તરીય આવરણ જે છે એનું નિર્માણ કરે છે. આ ત્રિસ્તરીય જે આવરણ છે એને કોષ્ઠન તરીકે ઓળખવામાં આવે છે. અનુકૂળ સંજોગો મળતા આ અમીબા જે છે પોતાની અંદર જ ઘણા બધા સજીવોનું નિર્માણ કરે છે. એટલે કે હજી આવરણ તૂટ્યું નથી, પણ એની જ અંદર બહુભાજનની પ્રક્રિયા કરે છે. એટલે કે એકમાંથી ઘણા બધા અંદર સજીવોનું નિર્માણ કરે છે. પછી આ ઘણા બધા બીજાણુઓ જે છે નિર્માણ પામે છે. એટલે કે હવે આ જે કોષ્ઠનની દિવાલ, જે ત્રિસ્તરીય દિવાલ છે એ તૂટે છે. આ જે દિવાલ છે એ તૂટે છે અને એમાંથી
આ જે સજીવો છે જે અંદર બહુભાજન પામેલા છે એ સજીવ બહાર આવે છે, અને જે બહુભાજન પામેલા જે ઘણા બધા બીજાણુઓ છે એ દરેક બીજાણુ પોતે સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. તો જે આખી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો બીજાણુ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઘણા સજીવો છે એ અલિંગી પ્રજનન માટેની વિશિષ્ટ પ્રકારની રચનાઓ દર્શાવે છે, જેની અંદર તમને બે આપેલું છે બીજાણુ નિર્માણમાં કે ફૂગ અને લીલ. તો ફૂગ જે છે એની અંદર જે વિશિષ્ટ પ્રકારની જે અલિંગી પ્રજનન માટેની જે રચના છે જે કણી બીજાણુ છે, જેની અંદર ઉદાહરણ છે પેનિસિલિયમ. અને બીજું છે લીલ, જેમાં અલિંગી પ્રજનન રચના દર્શાવે છે ચલ બીજાણુ, અને આ અતિશય સૂક્ષ્મદર્શી હોય છે. ખૂબ જ નાના અતિ સૂક્ષ્મદર્શી ચલ બીજાણુ જે ધરાવે છે ક્લેમિડોમોનાસ. તો આ થઈ બીજાણુ નિર્માણ. એના પછી ત્રીજો જે ભાગ છે કલિકા સર્જન દ્વારા જે અલિંગી પ્રજનન દર્શાવે છે એવા પ્રાણીઓ, જેની અંદર તો કે કલિકા સર્જન દ્વારા પણ બે પ્રકારે જોવા મળે છે, બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. તો બાહ્ય કલિકા સર્જન જે છે એની અંદર ઉદાહરણમાં તમને આપેલું છે હાઇડ્રા અને યીસ્ટ. જ્યારે અંતઃકલિકા સર્જન જે છે એની અંદર ઉદાહરણ છે વાદળી. બાહ્ય કલિકા સર્જન જેની અંદર તો કે શરીરના બહારના ભાગે એક અન્ય સજીવનું નિર્માણ થશે અને પછી એ પોતાના પિતૃથી અલગ થઈ અને નવી સંતતિનું નિર્માણ કરે છે. એવી જ રીતે અંતઃકલિકાની અંદર પણ થતું હશે, જેની અંદર ઉદાહરણ આવશે વાદળી. આ ઉપરાંત અન્ય અલિંગી પ્રજનન પદ્ધતિ છે અવખંડન. અવખંડનની અંદર હાઇડ્રા અને પ્લેનેરિયા, જેની અંદર વિદ્યાર્થી મિત્રો અવખંડનની અંદર શું થશે તો કે સજીવો જે છે એના ઘણા બધા ભાગમાં ટુકડાઓ થઈ જશે શરીરના, તો પણ દરેક ટુકડો જે છે એ સ્વતંત્ર રીતે નવા સજીવ તરીકે વર્તી શકે છે. તો આને કહેવામાં આવશે અવખંડન. અને છેલ્લે વાનસ્પતિક પ્રજનન જે છે એ પણ અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા જ પ્રજનન કરતા સજીવો જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનનની આપણે થોડીક વધારે વિસ્તૃતમાં ચર્ચા આગળ કરીશું, પણ એ પહેલાં તમને એનસીઈઆરટી બુકની અંદર જે ડાયાગ્રામ આપેલો છે અહીંયા તમને એનસીઈઆરટી બુકની અંદર જેમાં આ બાજુ તમે જોશો ઉપર તરફ આકૃતિ 1.2, જેમાં એક કોષીય સજીવો માં કોષ વિભાજન જે છે યીસ્ટમાં કલિકા સર્જન દ્વારા આપણે આગળ વાત કરી લીધેલી છે. કલિકા સર્જન દ્વારા યીસ્ટની અંદર જોવા મળે બાહ્ય કલિકા સર્જન દ્વારા પ્રજનન અલિંગી પ્રકારનું. બી જે છે અહીંયા બાજુમાં આપેલી આકૃતિ, જેમાં અમીબામાં દ્વિભાજનની પ્રક્રિયા જોવા મળે. એટલે તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે અમીબા જે છે એમાં દ્વિભાજન એટલે કે એક જ પિતૃ જે છે એ પોતાના જેવા જ બે બાળકોષ જે છે એનું નિર્માણ કરે છે. એક જ પિતૃ પોતાના જેવા જ બે બાળકોષ જે છે એ બનાવે છે. આ ઉપરાંત અહીંયા આ બાજુ તમને આપેલું છે આકૃતિ 1.3ની અંદર, જેની અંદર તમને સૌથી ઉપર આપેલું છે પહેલી જે એ છે એની અંદર તમને આપેલું છે અલિંગી પ્રજનન દર્શાવતી રચનાઓની અંદર પહેલું તો કે ક્લેમિડોમોનાસના જે ચલ બીજાણુ છે એ આપેલા છે. પછી બી જે છે એની અંદર તો કે પેનિસિલિયમની અંદર કણી બીજાણુઓ, જેની આપણે આગળ વાત કરી લીધેલી છે બીજાણુ નિર્માણ પદ્ધતિ દ્વારા, જેમાં અલિંગી પ્રજનન થાય છે. પછી સી જે છે એમાં હાઇડ્રા, જેની અંદર આપણે બાહ્ય કલિકા સર્જનની વાત કરી હતી કે શરીરના બહારના ભાગે એ જે કલિકા સર્જાય છે પછી પિતૃથી અલગ થઈને નવા સજીવ તરીકે વર્તે છે, જેમાં હાઇડ્રા. અને સૌથી છેલ્લે જે ડી આપેલું છે એ
તો કે વાદળીની અંદર અંતઃકલિકા સર્જન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે એની અંદર તો કે અલગ અલગ સજીવો જે છે અલગ અલગ પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન છે એ કરતા જોવા મળે છે. હજી આપણે વાનસ્પતિક પ્રજનનની વાત કરવાની છે, એ થોડીક આપણે ડિટેલમાં કરીશું. નમસ્કાર.